હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે પ્રથમ સામાયિક પરીક્ષા 2024 ધોરણ 11 નામાના મૂળ તત્વો એટલે કે અકાઉન્ટનું 2 કલાકનું કુલ ગુણ 50 માર્ક્સનું પેપર, નવા માળખા પ્રમાણેનું સંપૂર્ણ સોલ્યુશન વાળું પેપર આપણે વિદ્યાર્થી મિત્રો જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો જેથી તમને આવા અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળે। તો લઈએ વિભાગ એ। સાચો વિકલ્પ પસંદ કરીને લખો દરેકનો 1 ગુણ, 10 પ્રશ્નો 10 ગુણ। ચલો, હિસાબી પદ્ધતિને શું કહેવાય? તો ઐતિહાસિક હિસાબી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે। દેવાદાર લેણદારનો સંબંધ કયો વ્યવહાર દર્શાવે છે? ₹8,000 નો માલ બ પાસેથી ખરીદ્યો। જે તે રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની બહાર કરવામાં આવેલ પૂર્તિના વ્યવહાર માટે કયો કર લાગુ પડે છે? IGST। નમૂના તરીકે માલ જાય તો જાહેરાત ખર્ચ ખાતે ઉધારાય છે। નમૂના તરીકે માલ વહેંચવામાં આવે ત્યારે મિલકત ઘટે, મૂડી ઘટે। હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ છે કે સર આ પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી સરસ મજાના પેપર સેટ આ નવા માળખા પ્રમાણે અમારે જોતા હોય તો ક્યાંથી મળશે? સોલ્યુશન સાથે અને માળખું જોવું હોય તો મિત્રો બધું જ તમને મળશે। તો જો નવા માળખા મુજબ ધોરણ 11 કોમર્સ પ્રથમ પરીક્ષાના IMP પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન, અકાઉન્ટ, સ્ટેટિસ્ટિક, ઇકો, BA, ગુજરાતી, SPCC, ઇંગ્લિશ કુલ 30 કરતા પણ વધુ પ્રશ્નપત્રો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં મળશે। આ સિવાય ગુજરાતી ઇકોનોમિક્સના સરસ મજાના વિડીયો લેક્ચર મળશે, સ્વાધ્યાયના વિડીયોની PDF મળશે, બરાબર, અસાઇનમેન્ટ મળશે, ઇકોનોમિક્સનું મટીરિયલ મળશે, પ્રથમ પરીક્ષાના પેપર સેટ, એકમ કસોટીના પેપરો। તો ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે આ પેજ ખુલેમાં તમારા મોબાઈલ નંબર નાખો, સેન્ડ OTP કરશો, 4 આંકડાનો OTP નાખશો, પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો અહીંથી તમને માળખું મળી જશે, બરાબર। ગુજરાતી ઇકોનોમિક્સના તમારા ધોરણમાં જઈને વિડીયો મેળવી શકશો। આગળ માલના ઉધાર વેચાણની નોંધ ઉધાર નોંધમાં થાય છે। રોકડ વ્યવહારની નોંધ રાખવા માટે તૈયાર કરવામાં આવતી પેટા નોંધ એટલે શું? રોકડ મેળ। વર્ષના અંતે માલ અને ઉપજ ખર્ચ ખાતા બંધ કરવા જે નોંધ કરવામાં આવે છે તેને શું કહે છે? આખર નોંધ। કયા ચોપડાને મૂળ ચોપડો કહેવામાં આવે છે? આમ નોંધના। કાચું સરવૈયું કયા તબક્કા પછી તૈયાર કરવામાં આવે છે? ખાતા વહી પછી। વિભાગ બી, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો, 1 ગુણ, એવા 5 પ્રશ્નો 5 ગુણ। મળેલ વટાવ એ ઉપજ છે કે ખર્ચ જણાવો? તો એ ઉપજ છે। ઉધાર શાક પરનો વ્યવહાર સમજાવો। તો વર્તમાનમાં માલ, મિલકત કે સેવાનું ખરીદ વેચાણ થાય અને ભવિષ્યમાં નાણાં ચૂકવવાના કે લેવાના થાય તેવા વ્યવહારને ઉધાર શાક પરનો વ્યવહાર કહે છે। આવક પૂર્તિ વશેક ક્યારે લાગુ પડે છે? તો વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંનેની ખરીદી પૂરતી હોય ત્યારે આવક પૂર્તિ વશેક લાગુ પડે છે। વટાવના પ્રકારો જણાવો। 2, વેપારી વટાવ, રોકડ વટાવ। પાકું સરવૈયાનું ધંધાનું શું બતાવે છે? ધંધાની આર્થિક સ્થિતિ। વિભાગ સી, 16 થી 19 સુધીના 4 પ્રશ્નોમાંથી કોઈ પણ 3 પ્રશ્નોના જવાબ આપવાના છે, 3 ગુણ। તો 3 તેરીને 9 ગુણ થશે। 16મું, વેપારી ધોરણે અને રોકડના ધોરણે હિસાબો રાખવાની પદ્ધતિઓ સમજાવો। તો પેલા વેપારી ધોરણે આપણે સમજાવી મિત્રો, તમારે વિડીયો પોઝ કરીને એને શું કરવાનું છે? લખવાનું છે। વેપારી ધોરણે પૂરું થઈ ગયું, ઓકે। હવે તમારે રોકડના ધોરણે લખવાનું છે, ક્લિયર। ત્યાર પછી 17મો સવાલ, નીચેના વ્યવહારો કયા ખાતે ઉધાર અને કયા ખાતે જમા કરશો તે કારણ સહિત જણાવો, બરાબર। તો ઉધાર અસર અને જમા અસર આપણે નીચેના વ્યવહારોને દર્શાવી છે। નીચે આપેલા મે 2014ના વ્યવહારો શશાંકના ચોપડે આમ નોંધમાં લખો, બરાબર મિત્રો। વર્ષ બદલે બાકી કઈ બહુ ખાસ નહીં, શશાંકની આમ નોંધ તૈયાર થયેલી છે અહીંયા 2014 મે 1, 2 ને 3। નીચેના વ્યવહારોની આમ નોંધ લખીને તે વ્યવહારોની હિસાબી સમીકરણ પર અસર સમજાવો, બરાબર। વ્યવહારોની શું લખેલી છે? આમ નોંધ। ચાલો આગળ।
કમ્પ્લીટ અહીં સુધી લખાઈ ગયું? ઓકે. હવે વિભાગ ડી, પ્રશ્ન ક્રમાંક 20 થી 22 સુધીના 3 પ્રશ્નોમાંથી કોઈ પણ 2 પ્રશ્નોના જવાબ આપો. 8 ગુણ, તો 4 ગુણના 2 પ્રશ્નો છે. હિસાબી પદ્ધતિના ગુણાત્મક લક્ષણો સમજાવો. તો સમજ ક્ષમતા, સુસંગતપણું, વિશ્વસનીયતા, તુલનાત્મકતા. પૂરું. આગળ, નીચેના ખાતાઓનું વર્ગીકરણ કરો અને ટૂંકમાં સમજૂતી આપો. ચૂકવેલ ભાડા ખાતું, મળેલ વટાવ ખાતું, રિલાયન્સના શેર ખાતું, અમદાવાદ શાખા ખાતું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આપેલો છે કમ્પ્લીટલી. નીચેના વ્યવહારોની નોંધ શુભમની આમ નોંધમાં લખો. નીચેના વ્યવહારો છે, શુભમની શું છે અહીંયા બતાવેલી? આમ નોંધ. રેડી. આગળ, વિભાગી 23 થી 26 સુધીના 4 પ્રશ્નોમાંથી કોઈ પણ 3 પ્રશ્નોના જવાબ આપો. 18 ગુણ, તો 6 ગુણના 3 પ્રશ્નો છે. ચલો, નીચેના વ્યવહારો અમૃતાના ચોપડે કયા ખાતે ઉધાર અને કયા ખાતે જમા કરશો તે જણાવો. નીચેના વ્યવહારો આપેલા છે, 5 વ્યવહારો, ઉધાર અસર અને જમા અસર. વિડીયો પોઝ કરીને તમારે લખી નાખવાનું. ચલો, નીચેના વ્યવહારોથી ની શ્રી લક્ષ્મણ ચંડેરાના ચોપડે આમ નોંધ લખો. નીચેના 6 વ્યવહારો છે. અરુણ પારેખની આમ નોંધ. બરાબર, વિડીયો પોઝ કરતું જવાનું, લખતું જવાનું. ત્યાર પછી નીચેના વ્યવહારો પરથી શ્રી હસમુખભાઈના ચોપડે ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ અને વેચાણ પરત નોંધ તૈયાર કરો. બરાબર, તો મિત્રો અહીંયા તૈયાર કરેલી છે કમ્પ્લીટ આ મુદ્દાઓ છે. એના પરથી શ્રી હસમુખભાઈનું ખરીદ નોંધ, હસમુખભાઈની વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ પરત નોંધ. નીચેના વ્યવહારોની નોંધ થશે નહીં. બરાબર, લખેલું છે. ચલો, નીચે આપેલા વ્યવહારો પરથી શ્રી માનસીનો 3 ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરો. તો માનસીનો 2000 સપ્ટેમ્બર 15 નો રોકડ મેળ તૈયાર કરેલો છે, જે તમે અહીંયા વિડીયો પોઝ કરીને લખી શકશો. તો આ રીતે સંપૂર્ણ તમારે પેપરનું સોલ્યુશન જોતું હોય આવા દરેક વિષયના, બરાબર, આપણે વાત કરી 30 થી પણ વધારે પ્રશ્નપત્રો, તો પેડ કોર્સમાં જઈને વહેલી તકે મેળવી લો. તમારા મિત્રો દોસ્તોને જાણ કરો અને બધા જ વિદ્યાર્થી મિત્રોને 50 માંથી 50 ગુણ પ્રાપ્ત થાય એવી અમારા તરફથી શુભકામનાઓ. બધાને ઓલ ધ બેસ્ટ. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરો, જેથી આવનારા વર્ષોમાં પણ જરૂરી તમને આવા વિડીયો નોટિફિકેશન દ્વારા મળી શકે. વિડીયો લાઇક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને ચોક્કસ કંઈ પણ મુદ્દો હોય તો કમેન્ટ કરો. અસ્તુ. જય હિન્દ, જય ભારત, ઓલ ધ બેસ્ટ.